ગેલેક્સી ટોકીઝની બાજુમાં રેલવે સાઇડિંગમાં કુલ 12 જેટલી દુકાનો કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવી દેવામાં આવેલી હતી, જે આશરે 5,500 જેટલું બાંધકામ તેઓ દ્વારા કરવામાં આવેલું હતું. આ બાબતે નિયમ અનુસાર જે કોઈ નોટિસો અને આદેશો કરવાના થતા હતા તે તમામ આદેશો કરી અને જે તે પાર્ટી છે એને આ જે કરેલું હતું કન્સ્ટ્રક્શન એ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું, પણ તેઓ દ્વારા પોતાની રીતના દૂર ન કરતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અગાઉ 2020માં આ જ જગ્યાએ 15 દુકાનો તેઓ દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવેલી હતી, જે તે સમયે પણ આ દુકાનો દૂર કરવામાં આવેલી હતી. હાલે એક હિટાચી અને 3 જેસીબી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ જોઈએ તો ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા, ફાયર શાખા, લાઇટ શાખા વગેરે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે હાથ ધરવામાં આવેલી છે અને 2 થી 3 કલાકમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.